નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિકલ સમીકરણ સ્વાધ્યાય 9.4 જે છે એમાં જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1 થી 10 પ્રશ્નો જોયેલા હતા, જેની અંદર વ્યાપક ઉકેલ જે છે એ શોધવાનો હતો. બરાબર છે. તો એની અંદર સ્ક્વેર અચળાંક સી છે કે લોગ સી છે એ એઝ ઇટ ઇઝ રહેતા હતા. અત્યારે આપણે વાત કરીએ છીએ વિશિષ્ટ ઉકેલની, એટલે કે વિકલ સમીકરણ આપેલું હશે એની સાથે સાથે એક શરત પણ આપેલી હશે કે x ની કિંમત આ છે એ સમયે y ની કિંમત આ હશે, તો સી ન રાખતા આપણે એની કિંમત શોધીશું અને એ કિંમત જે આવે છે એ મૂકીશું. લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરેલી એ પ્રમાણે વ્યાપક ઉકેલની અંદર સ્ક્વેર અચળાંક હાજર હશે, પણ વિશિષ્ટ ઉકેલ જે છે એની અંદર એક પણ સ્ક્વેર અચળાંક હાજર હશે નહીં. બરાબર છે. ચાલો, તો અત્યારે dy બાય dx જે છે એને જો કરતા બનાવીએ તો એ આપણને મળે છે 2x² પ્લસ x. તો પછી dx ને બી છેદમાં શું કરવા રાખીએ, dx ને બી આ બાજુ ગુણી જ દઈએ. 2x² ઇન્ટુ dx, એના છેદમાં જે પદ છે એ જરા મોટું, એ છે x³ પ્લસ x² પ્લસ x પ્લસ 1. ચાલો, તો પહેલા બે પદમાંથી x² કોમન બાકી રહેશે, x પ્લસ 1. અહીંયા x પ્લસ 1 છે જ, તો એક અવયવ x પ્લસ 1 થશે. તો આની જગ્યાએ લખીએ જો તો 2x² પ્લસ x, જરૂર પડે તો કોમન લઈશું, છેદમાં x² કોમન બાકી રહેશે x પ્લસ 1, એક કોમન બાકી રહેશે x પ્લસ 1. તો dy જે છે એ આપણને મળે છે 2x² પ્લસ x ઇન્ટુ dx, છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 1. બંને બાજુ સંકલન કરીએ તો હવે ડાબી બાજુ જે છે એ પદનું તો સંકલન સહેલાઈથી થઈ જશે. જમણી બાજુ જોઈએ તો છેદની ઘાત વધારે, સાથે સાથે છેદમાં એક અવયવ સુરેખ અને એક અવયવ જે છે દ્વિઘાત સમીકરણ. સુરેખ અવયવ માટે જરૂર પડશે a ની, અહીંયા જરૂર પડશે b અને c ની. બરાબર છે. ચલો, તો આ બાજુ y મળશે એ y પછી લખીએ. બરાબર છે. પેલા આ સંકલનની વાત કરીએ આપણે. તો a b અને c એવા શોધવા પડે કે જેથી 2x² પ્લસ x જે છે છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x² પ્લસ 1, આની જગ્યાએ આપણે લખવા છે એ છેદમાં x પ્લસ 1 પ્લસ દ્વિઘાત સમીકરણ છે એટલે bx પ્લસ c છેદમાં x² પ્લસ 1. તો 2x² પ્લસ x ઇઝ ઇક્વલ્સ ટુ એ એની સાથે કૌંસમાં x² પ્લસ 1 પ્લસ bx પ્લસ c એની સાથે ગુણાકારમાં x પ્લસ 1.
આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ આપણે સમીકરણ 2. ચાલો તો સૌથી પહેલા x જે છે એની જગ્યાએ -1 મૂકીએ. -1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કે 2, 2 - 1 એટલે કે 1, એ ગુણાકારમાં 1 + 1 એટલે કે 2, આ પદ થઈ જશે 0. તો અહીંયાથી આપણે લખી શકીએ કે એ જે છે એની કિંમત 1/2 જેટલી. બરાબર છે. ચાલો આને આપણે નવા પેજ ઉપર લઈ લઈએ જેથી ગણતરી કરવાની ફાવે. હવે એની કિંમત જે મળી એ મૂકીએ અને x જે છે એની કિંમત 0 મૂકીએ. બરાબર છે. તો એ જે છે આપણને મળેલા છે 1/2. તો એ બરાબર 1/2 અને x જે છે એની કિંમત 0 લઈએ. ચાલો તો 0 મૂકીએ છીએ એટલે ડાબી બાજુ મળશે 0. 1/2 into 0 + 1 એટલે કે 1, 0 + c into 1. બરાબર છે. તો મળે છે કે 0 = 1/2 + c, એટલે કે c જે છે એની કિંમત -1/2. ચાલો હવે a અને c ની કિંમતો મૂકી દઈએ અને x ની કોઈ અન્ય કિંમત મૂકી દઈએ. બરાબર છે. તો x જે છે એની જગ્યાએ 1, a બરાબર 1/2 અને c જે છે -1/2 મૂકીએ. તો ડાબી બાજુ આપણને મળશે 2 + 1 એટલે કે 3. એની જગ્યાએ 1/2, 1 + 1 એટલે કે 2, પ્લસ b into 1, c જે છે -1/2 into 2. ચાલો તો 3 = 2/2 એટલે કે 1 પ્લસ 2b, 2 2 કેન્સલ, 1 અને -1 કેન્સલ, 2b = 3 એટલે કે b જે છે એની કિંમત 3/2 જેટલી. તો આ કિંમતો આપણે મૂકી દઈએ તો integration of dy = integration of, એની કિંમત આપણે મૂકીએ તો 1/2 એના છેદમાં x + 1 પ્લસ bx + c, જેમાં b જે છે 3/2 into x, c જે છે -1/2 એના છેદમાં x² + 1. સારી એવી મહેનત માંગી લે એવો દાખલો. બરાબર છે. અહીંયા ખાલી એક લાઈન જરા એડ કરી દઈએ કે a b c ને એને આપણે કોઈ સમીકરણ 1 કીધેલું છે તો સમીકરણ 1 ની અંદર મૂકીએ છીએ. તો y જે છે ડાબી બાજુ મળશે આ બાજુ 1/2 into integration of 1/x + 1. ચાલો અહીંયા છૂટા પાડી દઈએ પદ 3/2 કૌંસમાં x/x² + 1 -1/2
dx upon x square plus 1. તો y બરાબર, ચાલો આ સ્ટેપમાં એક બીજું સ્ટેપ પણ કરી દઈએ. છેદનું વિકલન અંશમાં ગોઠવાય એટલા માટે 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ. બરાબર છે. ચાલો તો 1/2 અહીંયા લખીએ તો log માનાંકમાં x plus 1 plus 3/4 log માનાંકમાં x square plus 1 minus 1/2 tan inverse x plus c. ચાલો હવે આપણને પ્રારંભિક શરત આપેલી છે કે જ્યારે x બરાબર 0 હોય તો એ વખતે y જે છે એની કિંમત 1 જેટલી. તો y બરાબર 1, x ની જગ્યાએ 0 મૂકીએ તો આ આખું પદ log 1 એટલે કે 0 પ્લસ આ પણ 0 tan ઇનવર્સ 0 વાળું પદ જે છે પણ 0 પ્લસ c એઝ ઇટ ઇઝ, એટલે કે c જે છે એની કિંમત 1. તો y જે છે એ મળે છે આપણને 1/2 log માનાંકમાં x plus 1 plus 3/4. હવે અહીંયા x square plus 1 તો ડેફિનેટલી ધન જ હોવાના છે, minus 1/2 tan inverse x plus 1. લસા લઈને કંઈ નાનું મોટું સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. બરાબર છે. એમણે આ બે પદ જે છે એમાં લસા લઈ અને ઘાત જે છે એને સહગુણક છે અને એને ઘાતમાં લખેલા છે. બરાબર છે. એક્ઝેક્ટ એ જવાબ જો લાવીએ આપણે, અહીંયા સુધીની ગણતરીમાં કંઈ જ ખોટું નથી. આ તો અત્યારે હું ટેક્સ્ટબુકના જવાબ નજર સામે રાખીને બેઠો છું તો એક્ઝેક્ટ એ પ્રમાણે પદ ગોઠવી શકું. બરાબર છે. માત્ર આ બે પદની અંદર જ આપણે સાદુરૂપ આપીએ તો લસા જે છે એ થશે 4, એટલે આગળ 1/4. અહીંયા 2 વડે ગુણવાના થાય તો 2 log માનાંકમાં x plus 1, 4 તો આપણે બારે લખી દીધા એટલે 3 log x square plus 1. બાકીના જે પદ છે minus 1/2 tan inverse x plus 1 as it is. આ બે જે છે એને ઘાતમાં લખી દીધા, આ ત્રણને ઘાતમાં લખી દીધા, પછી log a plus log b વાળું સ્વરૂપ વાપરેલું છે. log x plus 1 નો વર્ગ x square plus 1 નો ઘન અને આગળ 1/4. બસ પદ ગોઠવાઈ જશે. બાકી અહીંયા સુધીની ગણતરી પૂરતી જ છે. બરાબર છે. ચાલો ત્યારબાદ આગળ વધીએ. આને આ બાજુ લખી દઈએ તો dy is equals to dx છેદમાં x into x square minus 1. આ પણ સારી એવી મહેનત માંગી લે એવો દાખલો. બંને બાજુ સંકલન કરીએ તો સંકલનની અંદર dy બરાબર આ બાજુ, જો હવે અત્યારે હું લખતો નથી, તમે લખજો. સંકલન કરીએ છીએ તો સંકલન કરતા અવયવ પાડી દઈએ. બરાબર છે. તો છેદમાં 3 અવયવો, 3 એ 3 સુરેખ અવયવો. દાખલો ગણેલો બી છે 1 1/2 1/2 કે 1/2 1/2 -1 એવા કંઈક abc મળતા હતા. મને એક્ઝેક્ટ યાદ નથી. બરાબર છે. પણ મને જ્યાં સુધી યાદ છે તો બેઠો દાખલો આપણે સંકલનમાં ગણેલો છે. તો a b અને c શોધવા પડે કે જેથી one upon x into x minus 1 into x plus 1
આની જ જગ્યાએ આપણે લખી શકીએ a/x plus b/x minus 1 plus c/x plus 1 અને કહી દઈએ સમીકરણ 2. ચાલો આ 3 ને 3 પદ આ બાજુ ગુણી દઈએ તો 1 is equals to a into x cancel એટલે x minus 1 into x plus 1 plus b into x minus 1 cancel એટલે x into x plus 1 plus c x plus 1 cancel એટલે x into x minus 1 વારાફરતી 0 1 અને -1 મૂકીએ તો સૌથી પહેલા x is equals to 0 મૂકતા તો ડાબી બાજુ 1 અહીંયા a 0 minus 1 એટલે કે -1 0 plus 1 એટલે કે 1 બાકીના બંને પદ 0 0 માઇનસ a બરાબર 1 એટલે કે a જે છે મળશે -1 લગભગ b અને c જે છે 1/2 કે -1/2 જેવા કંઈક મળે છે બરાબર છે એક્ઝેક્ટ તો મને બી યાદ નથી બંને 1/2 કે બંને -1/2 એક 1/2 એક -1/2 એવું કંઈક હતું ન બી હોય મને યાદ છે એના આધારે કહું છું ભૂલ હોઈ શકે હવે આપણે મૂકીએ છીએ x બરાબર 1 x બરાબર 1 મૂકીએ તો આપણને મળે 1 is equals પહેલું પદ 0 b એની સાથે ગુણાકારમાં 1 એની સાથે ગુણાકારમાં 2 પ્લસ 0 2b is equals to 1 એટલે કે b જે છે એ મળે 1/2 ચાલો અને છેલ્લે x જે છે એની જગ્યાએ -1 મૂકીએ તો 1 is equals to પહેલા બંને પદ 0 c જે છે as it is -1 -1 -1 -2 બરાબર છે માઇનસ માઇનસ પ્લસ 2c is equals to 1 એટલે કે c જે છે પણ 1/2 આ બધી જ કિંમતો જે છે સમીકરણ 1 માં મૂકીએ આ કિંમતો સમીકરણ 2 માં મૂકીએ છીએ એકચ્યુઅલી આમ તો આમાં તો કઈ એબીસી છે જ નહીં અગાઉ બીજો આ સમીકરણ લખ્યું હોય તો જરા સુધારો કરી લેજો એબીસી છે ને એ સમીકરણમાં મૂકવાના છે એટલે સમીકરણ 2 માં મૂકતા એકચ્યુઅલી એવું લખવું પડે ચાલો તો સંકલનની અંદર dy is equals to એ જે છે -1 છેદમાં x પ્લસ બી જે છે 1/2 એના છેદમાં x પ્લસ 1 સોરી એના છેદમાં છે x minus 1 તો કે આ બી એટલા જ છે એટલે કંઈ ફરક નહીં પડે પણ લખીએ એ જ સિક્વન્સમાં બરાબર છે તો dy નું સંકલન y અહીંયા લખીએ તો -log x પ્લસ 1/2 log માનાંક નથી લખતો એ લોકો બી જનરલી માનાંક કોઈ પણ જગ્યાએ લખતા નથી log x plus 1 બરાબર છે પ્લસ c લખો કે log c લખો અહીંયા કોઈ ફરક નહીં પડે હવે આપેલું છે કે x બરાબર 2 અને y બરાબર 0 મૂકતા y બરાબર 2 આ બાજુ લખીએ તો -log 2 આ થઈ જશે 0 બરાબર છે 2 - 1 1 log 1 0 અહીંયા લખીએ તો 1/2 log 3 પ્લસ c તો c ને કરતા બનાવવા બેસીએ તો થોડી કટકટી કિંમત મળે છે બરાબર છે બધા પદ આ બાજુ જતા રહે એક જ મિનિટ
એવું જ કંઈક છે, બરાબર છે. અચ્છા, x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 0 મૂકવાના છે, એટલે આ બાજુ તો 0 જ રહેશે, બરાબર છે. ચલો આને આ તરફ લઈ લઈએ તો c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ log 2 છે, આ બાજુ જશે તો પ્લસ log 2 માઇનસ 1/2 log 3. લસા લઈ લઈએ તો 2 log 2 માઇનસ log 3 આખાના છેદમાં 2. તો c જે છે એ મળે છે, આ 2 ને ઘાતમાં લખી દઈએ તો log 4 માઇનસ log 3 આખાના છેદમાં 2. તો આ થશે 1/2 log 4/3. એ કિંમતને આપણે અહીંયા મૂકી દઈએ. આમાં બી એમણે જરાક સાદું રૂપ આપેલું છે. c જે છે જે મળ્યા એ લખીએ તો 1/2 into log 4/3. તો 3/4 આવું જ કંઈક હતું, 4/3. y is equals to આ ત્રણ પદમાં લસા લઈએ તો -2 log x plus log x minus 1 plus log x plus 1 અને આખાના છેદમાં 2. તો આ બધી વસ્તુઓ એવું નથી કે મને ખબર જ છે કે આવું જ કરવાનું, પણ હું ટેક્સ્ટબુક લઈને બેસેલો છું, આન્સર્સ છે મારી નજર સામે, એટલે મને ખ્યાલ આવે છે કે એમણે આ સ્વરૂપ ગોઠવેલું છે, બરાબર છે. બાકી તો કેવું છે કે અગાઉ આપણે લેક્ચરમાં ચર્ચા કરેલી એ પ્રમાણે નાનો મોટો ફેરફાર હોઈ શકે. તો y is equals to આ બધામાંથી 1/2 કોમન, log a plus log b સ્વરૂપ તો ડાયરેક્ટ લખી દઉં છું log x² minus 1. આને ઘાત અહીંયા લઈ લઈએ તો x², નિશાની માઇનસની, નિશાની માઇનસની એટલે જશે ભાગાકારમાં, પ્લસ 1/2 log 4/3. બસ આવો જ કંઈક આન્સર આપેલો છે. એમણે 3/4 કરી અને અહીંયા માઇનસ કરેલા છે, બીજું કંઈ છે નહીં, બરાબર છે. એટલે અહીંયા પદોની ગોઠવણી વખતે આ 3/4 જે છે માઇનસ જો કોમન લઈ લઈએ તો log 3 minus log 4 એટલે કે log 3/4 મળે, આગળ નિશાની માઇનસ, બરાબર છે. એટલું ચાલે, એમાં તો કંઈ ખોટું નથી, બરાબર છે. ચાલો હવે પહેલી નજરે આપણને લાગે કે આ તો વિકલ સમીકરણ જ નથી, પણ cos જે છે એને આ તરફ લઈ શકાશે, તો dy/dx જે છે એ થઈ જાય cos ઇન્વર્સ a. તો હવે વિકલ સમીકરણ થઈ ગયું, તો અહીંયાથી લખીએ તો dy is equals to cos ઇન્વર્સ a into dx. સંકલન કરી દઈએ તો integration of dy is equals to cos ઇન્વર્સ a dx. cos ઇન્વર્સ a જે છે તો અચળ છે, બરાબર છે. સંકલન તો હાલ x ની સાપેક્ષે, એ જે છે કોઈ અચળ છે, તો y is equals to cos ઇન્વર્સ a into આ થઈ જશે x plus c. હવે સમીકરણની અંદર જ એ આપેલા છે તો એને આપણે દૂર નહીં કરી શકીએ, બરાબર છે, એઝ ઇટ ઇઝ રહેશે. c જે છે એની કિંમત શોધી શકાશે,
તો x બરાબર 0 અને y બરાબર 2 મૂકતા શરૂઆતમાં જે શરત આપેલી છે એ જ. તો 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ સી, એટલે કે સી જે છે એ મળે 2 જેટલા. તો ઉકેલ જે છે એ લખવા બેસીએ તો y ઇક્વલ્સ ટુ x cos ઇન્વર્સ a પ્લસ સી, સોરી સી જે છે એની જગ્યાએ 2. અને આ રીતે ગોઠવણી કરવી હોય બસ એમણે એ જ વસ્તુ કરેલી છે. પ્લસ એક્સ આ બાજુ જશે તો માઇનસ એક્સ, y minus x is equals to cos inverse a plus 2. Y minus x by 2 is equals to cos inverse a. cos inverse ને આ બાજુ લઈ લઈએ તો cos y minus x છેદમાં 2 is equals to a. બરાબર છે, આ જ ઉકેલ આપણને આપેલો છે. તો એ જે છે આપણને સમીકરણની અંદર જ આપી દીધેલા છે. એ સ્વૈર અચળાંક નથી, સ્વૈર અચળાંક તો આપણે પાછળથી ઉમેર્યો એ થશે. બરાબર છે. તો આવા સંજોગોની અંદર આપણે એ દૂર કરી શકીશું નહીં, સિવાય કે વધારાની કોઈ શરત આપેલી હોય. બરાબર છે. પછી એની જગ્યાએ આપણે આ લખીએ એનો કોઈ અર્થ નથી. બરાબર છે. ચાલો એકદમ સહેલાઈથી થઈ શકે એવો દાખલો. dy upon y is equals to tan x dx. બંને બાજુ સંકલન કરી રહીએ. તો આપણને મળે છે 1 upon y નું સંકલન બરાબર tan x નું સંકલન. 1 upon y છે, સંકલન કરીએ તો log y. એ લોકો માનાંક નથી લખતા જવાબની અંદર, એટલા માટે log sec x. log વાળા પદ છે તો c ની જગ્યાએ લખી દઈએ આપણે log c. તો આપણે લખી શકીએ કે log y is equals to, ઇવન માત્ર c લખ્યા હશે તો પણ c ની કિંમતમાં કોઈ ફરક નહીં પડે. બરાબર છે. અહીંયા લખી શકાય log c into sec x. log બંને બાજુથી દૂર, y જે છે એ મળે છે c into sec x. ચાલો x બરાબર 0 અને y બરાબર 1 મૂકીએ. x is equals to 0 અને y is equals to 1 લેતા તો આપણને મળે છે 1 is equals to c into sec 0. sec 0 ની કિંમત 1, તો c જે છે એ મળે 1. c બરાબર 1 છે અને વિશિષ્ટ ઉકેલમાં, સોરી વ્યાપક ઉકેલમાં લખીએ તો વિશિષ્ટ ઉકેલ મળે y is equals to sec x. 14માં એ જ જવાબ આપેલો છે. ચાલો અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ એક્સ્ટ્રા દાખલાઓ, સ્પેસિફિકલી કહું તો જૂની ટેક્સ્ટબુકના દાખલાઓ JEE માટે અગત્યનું. હવે ઘણી વખત એવું થાય કે જે સમીકરણ તમને આપેલું છે એની અંદર y વાળા પદ એક તરફ અને x વાળા પદ એક તરફ ન થાય, એટલે કે વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ ન ગોઠવાતું હોય. પણ જો કોઈ ચોક્કસ આદેશ લેવામાં આવે અને પદ ગોઠવવામાં આવે તો પાછા વિયોજનીય ચલ પ્રકારનું સ્વરૂપ થઈ જાય. ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર છે. ચાલો તો અત્યારે આનું વિસ્તરણ કરીએ તો sin x cos y plus cos x sin y. x વાળા પદ y વાળા પદ છૂટા નહીં પાડી શકાય. તો નડતર ક્યાં છે? x plus y માં. તો x plus y ની જગ્યાએ આદેશ લઈ લઈએ કે ધારો કે
x વત્તા y બરાબર t. x ની સાપેક્ષે વિકલન કરીએ તો 1 પ્લસ dy by dx is equals to dt by dx. જરૂર છે dy by dx ની, તો dy by dx ને કરતા બનાવીએ તો એ થશે dt by dx માઇનસ 1. ચાલો એ કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થાય? dt by dx minus 1 is equals to sin t. આને કહી દઈએ કે આ સમીકરણ 1 છે. -1 આ બાજુ જાય તો +1, તો dt by dx is equals to -1 આ બાજુ લઈ લઈએ તો +1. હવે જો ધ્યાનથી જોવામાં આવે તો t વાળા પદ dt ની સાથે અને x વાળા પદ dx ની સાથે ગોઠવી શકાશે. તો શરૂઆત જે હતી એ વિયોજનીય ચલ પ્રકારનું, એટલે કે y વાળા પદ dy સાથે, x વાળા પદ dx સાથે એ પ્રકારનું સમીકરણ નહીં હતું, પણ ચોક્કસ પ્રકારનો આદેશ લેવાથી એ પ્રકારનું સ્વરૂપ ગોઠવાયું. બરાબર છે? ચાલો તો આપણે લખી શકીએ કે dt છેદમાં 1 plus sin t is equals to dx. સંકલન કરી દઈએ બંને બાજુ તો dt છેદમાં 1 plus sin t. આનું સંકલન કરવા માટે કરણી લેવી પડે. 1 minus sin t છેદમાં 1 minus sin t. જમણી બાજુ સંકલનની અંદર dx જે છે એઝ ઇટ ઇઝ. ચલો તો અત્યારે મળશે 1 minus sin t છેદમાં a plus b a minus b સ્વરૂપ એટલે કે cos square t. આનું સંકલન લખી દઈએ તો x plus c. ચાલો અહીંયા 1 upon cos square એટલે થઈ જશે sec square t માઇનસ sin છેદમાં cos square એટલે ખબર છે આપણને કે sec t into tan t. અને છેલ્લે એક સાથે સંકલન કરો તો બી ચાલે. sec square નું સંકલન કરીએ તો tan t માઇનસ sec into tan જે છે એનું કરીએ સંકલન તો sec t is equals to x plus c. t ની કિંમત પાછી મૂકી દઈએ તો tan x plus y minus sec x plus y is equals to x plus c. નડતર રૂપ જે પદ હતું એની જગ્યાએ આદેશ લીધો. જો અહીંયા પદ ગોઠવીને જ આપી દીધેલા છે, જોઈને જ ખ્યાલ આવે કે x minus y આવે છે તો x minus y ની જગ્યાએ t ધારી લઈએ. તો ધારો કે x minus y is equals to t. તો 1 minus dy by dx થશે dt by dx જેટલા. તો dy by dx ને કરતા બનાવીએ તો એ થશે 1 minus dt by dx. આની અંદર મૂકી દઈએ તો 1 minus dt by dx is equals to અંશની અંદર છે t plus 3 છેદમાં 2t plus 5. ચાલો dt by dx આ બાજુ લઈ લઈએ, આ પદ આ બાજુ લઈ લઈએ તો 1 minus t plus 3 છેદમાં 2t plus 5 is equals to dt by dx. લસા લઈ લઈએ, આને આ બાજુ લખી દઈએ તો dt by dx is equals to 2t plus 5 minus t plus 3. 2t માંથી t બાદ કરીએ, ડાયરેક્ટ લખી દઉં છું t. 5 માંથી 3 બાદ કરીએ તો 2 છેદમાં 2t plus 5. તો આને આ બાજુ લઈ લઈએ તો
2t plus 5 છેદમાં t plus 2 dt is equals to dx. છેદમાં t plus 2 છે, t plus 2 ગોઠવવા હોય તો t ના સહગુણક કરતા બાજુમાં અચળ પદ છે ડબલ, અહીંયા 2 છે તો 4 ગોઠવવા પડે, સંકલન પણ કરી દઈએ તો આને હું કઈ રીતે લખું છું 2t plus 4 plus 1, અથવા ડાયરેક્ટ ન ફાવે તો ભાગાકાર થઈ શકે, બરાબર છે. a અને b વાળી રીત કરો તો બી ચાલે. ચલો આ બાજુ સંકલન સોરી પહેલા ભાગાકાર કરી દઈએ, 2 કોમન t plus 2 કેન્સલ એટલે 2 plus 1 upon t plus 2 dt is equals to integration of dx. ફરી પાછી એ જ વસ્તુ થઈ અહીંયા, શરૂઆતમાં x વાળા પદ y વાળા પદ છૂટા પાડી અને ગોઠવી શકાય એમ નહીં હતા, પણ ચોક્કસ આદેશ લીધા પછી છેલ્લે એ પ્રકારનું સ્વરૂપ આવ્યું. ચાલો તો અહીંયા સંકલન કરીએ તો 2, અહીંયા સંકલન કરીએ તો log t plus 2 અથવા માનાંકમાં t plus 2 is equals to x plus c, 2 into x minus y plus log x minus y plus 2 is equals to x plus c. અહીંયા પણ x અને y વાળા પદ છૂટા નથી પડી શકાય, તો સાથે શું આપેલું છે x plus y plus 1, તો ધારો કે x plus y plus 1 is equals to t. t જ લેવાય એવું જરૂરી નથી, ચલ તો ગમે તે લેવાય કોઈ ફરક નહીં પડે, સામાન્ય રીતે આ તો આપણે આદેશમાં t લેતા હોઈએ છીએ એટલે x ની સાપેક્ષે વિકલન કરીએ તો 1 plus dy by dx is equals to dt by dx. તો dy by dx ને કરતા બનાવીએ જો તો એ થશે dt by dx minus 1, આમાં કિંમત મૂકી દઈએ તો t into dt by dx minus 1 is equals to 1, t ને આ બાજુ છેદમાં લઈ લઈએ તો t dt by dx minus 1 is equals to 1 upon t. dt by dx ને કરતા બનાવીએ -1, આ બાજુ જશે તો +1, 1 plus 1 upon t, એને આ બાજુ નહીં ગુણાકારમાં લઈ જવા માટે પહેલા લસા લઈ લઈએ તો t plus 1 છેદમાં t, આ બાજુ લઈ લઈએ તો t upon t plus 1 dt is equals to dx. સંકલન કરી દઈએ તો t છેદમાં t plus 1 dt is equals to dx. અહીંયા એક ઉમેરવા પડે અને બાદ કરવા પડે, છેદ વિભાજન કરી દઈએ તો આપણને મળશે 1 minus 1 upon t plus 1 is equals to integration of 1, કઈ નથી એટલે 1, તો t minus log t plus 1 is equals to x plus c. તેની કિંમત મૂકી દઈએ તો x plus y plus 1 minus log x plus y plus 1, એમાં એક ઉમેરાય, બંને બાજુથી x જે છે કેન્સલ. ચાલો અહીંયા આનું વિસ્તરણ કરીએ પછી x અને y વાળા પદ ભેગા કરી શકાશે, સોરી
છૂટા કરી શકાશે નહીં. તો અહીંયા ધારી લઈએ કે x plus y is equals to t. I think આપણે હમણાં જ આ આદેશ લીધેલો, બરાબર છે. સ્ટાર્ટિંગના સ્ટેપ જે છે એ તો સેમ જ રહેવાના. કિંમતો મૂકી દઈએ તો dt by dx minus 1, આની જગ્યાએ t મૂકી દઈએ તો t square is equals to a square. હવે આમાં એ સ્ટાર્ટિંગ થી જ અચળાંક આપેલો છે તો એ છેક સુધી રહેવાનો જ છે, બરાબર છે. તો dt by dx minus 1 is equals to a square by t square. minus 1 આ બાજુ જશે તો plus 1. dt by dx is equals to a square upon t square plus 1, એટલે કે a square plus t square upon t square. ચાલો તો આને લખીએ તો t square છેદમાં t square plus a square dt is equals to dx. ઘાત સરખી એટલે a square બાદ કરીએ અને ઉમેરી દઈએ. t square plus a square minus a square છેદમાં t square plus a square dt. અહીંયા રહેશે 1 minus a square અચળ છેદમાં t square plus a square. હવે દરેક સંકલન થઈ શકે તેવા પદ a square અચળ 1 upon x square plus a square સ્વરૂપે 1 upon a tan inverse x by a t માં છે તો t by a is equals to x plus c. t ની કિંમત મૂકી દઈએ તો x plus y, એક વખત a કેન્સલ, tan inverse x plus y છેદમાં a, આ બાજુ x plus c. x જે છે બંને બાજુથી કેન્સલ, બસ બાકી બચ્યો એ જ આપણો જવાબ. આજનું લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ જે કંઈ પણ દાખલા છે જૂની ટેક્સ્ટબુકના, આનો અર્થ સમજીએ, બરાબર છે. JEE માં પણ આ જ સ્વરૂપ આપે છે. આનો અર્થ થાય છે કે જ્યારે x ની કિંમત √2 હોય તો y જે છે એ π/4. એ જ પ્રમાણે અહીંયા જે આપેલું છે એનો અર્થ થશે કે x બરાબર 0 તો તે સમયે y જે છે 1. આમાં હમણાં જ દાખલો ગણ્યો એ પ્રમાણે x plus y બરાબર t આદેશ લેવાનો થશે, બરાબર છે. આને જો તમે લખવા બેસો તો dy by dx is equals to e raised to x છેદમાં e raised to y પ્લસ x સ્ક્વેર છેદમાં e raised to y લખી શકાય. હવે તમે લસા લઈ e raised to y આ બાજુ ગુણી દો, બરાબર છે. પ્રમાણમાં સહેલા કહી શકાય એવા દાખલાઓ છે, પ્રયત્ન કરજો. ન થાય કહેજો, હું ગણાવી દઈશ. આ જે છે ન્યૂ ટેક્સ્ટબુક નો ઉદાહરણ 11, બાકી આ જે છે આ જૂની ટેક્સ્ટબુક ના દાખલાઓ છે, બરાબર છે. ચાલો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.